ધાર્મિક વાતાવરણમાં જો તમે તમારા પરિવારનો ઉછેર કરશો ને, લોકો એમ કહે છે કે હવેના સંતાનો ખરાબ થાય, ખોટી વાત છે, ખોટી વાત. ભક્તો, એનું એ જ ખેતર જે ધરતી ઉપરથી શિવાજી એવા મહાપુરુષ થયા હોય, જે ધરતી પર ભગવાન રામ અને કૃષ્ણ થયા હોય, જે ધરતી પર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા હોય, જે ધરતી પર સ્વામી વિવેકાનંદજી પ્રગટ્યા હોય, જે ધરતી પર ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રગટ્યા હોય, જે ધરતી પર નરસિંહબાઈ મીરા પ્રગટ્યા હોય, એ ધરતી પર યાદ રાખજો બાપ, ક્યારે કપાતર ન પ્રગટે, ક્યારે કપાતર ન પ્રગટે. પણ ગમે તેવી સારી ધરતી ઉપર એના પર ખેતી કરવામાં આવે તો એમાં ઝાડા જામી જાય, બોરડીઓ જામી જાય. એમ એના પર સંસ્કારનું સિંચન કરવામાં ન આવે અને પછી ભયંકર પરિણામો સર્જાતા હોય છે. માટે બધાને કહું છું, ઘરમાં ધાર્મિક પુસ્તકો રાખજો. ક્યારેક તમારા સંતાનો થાક્યા હશે, કંટાળ્યા હશે, ટેન્શનમાં હશે અને એ ધાર્મિક પુસ્તકો ખોલશે, એમાંથી અદ્ભુત વિચાર પ્રાપ્ત થશે. માણસ ફ્રેશ થઈ જશે, ફ્રેશ થઈ જશે. આજ માણસ ફ્રેશ થવા માટે દારૂ પાન કરે છે, નહીં જોવાનું જોવે છે, નહીં ખાવાનું ખાય છે, પણ ફ્રેશ થવાને બદલે વધારો ટેન્શનમાં ઘૂસી જશે. ફ્રેશ તો યાદ રાખજો, પરમાત્મા અને પરમાત્માના સંબંધવાળી વસ્તુ જ કરી શકે, બાકી દુનિયામાં કોઈ ન કરી શકે, કોઈ ન કરી શકે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। हरकथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।